ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારા મારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે આજની, અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. જો આપણો ચા અહીંયા છે ને રેડી છે. બા જય શ્રી કૃષ્ણ. બા શેનું શાક બનાવવું છે સ્નેહના ટિફિનમાં? આજે બટેકાનું શાક બનાવવાનું છે સ્નેહના ટિફિન માટે. તો જો આપણો ચા અહીંયા રેડી થઈ ગયો ગરમા ગરમ, અને બટેકાનું શાક સ્નેહ માટે બનવાનું છે. અને સ્નેહ હજી સૂતો છે, હવે ઉઠવાડવાનો છે, ટાઈમ થઈ ગયો છે. જય માતાજી. ને સવારનું જો મસ્ત વાતાવરણ. જો ગામમાં છે લગન. ચાલો આપણે પહેલી ફટાફટ ગરમા ગરમ ચા. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છીએ. હવે જવું છે આપણે દૂધ લેવા. તો આપણી ખીચડી રેડી છે, ને આપણે લેતા આવીએ દૂધ ને ગલુડિયાને ખવડાવતા આવીએ બિસ્કિટ. હાલો દાદા, લાવો પૈસા અને બિસ્કિટ. ચાલો આપણે દૂધ લેતા આવીએ અને ખવડાવી આવીએ ગલુડિયાને બિસ્કિટ. એટલે સમજીભાઈ આવી ગયા. હા, બીડી બીડીનો ખસ બસ મારે થઈ ગયું રેડી.
મેળે થાય. હાલો તો આવી ગયા છે પાર્લેજી ગ્લુકો બિસ્કિટ. આપણે ખવડાવતા આવીએ ગલોડિયાને ને લેતા આવીએ દૂધ. હાલો આપણે જઈએ. મિત્રો વાગી ગયા છે સવારના 8:30 અને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે સ્નેહને સ્કૂલે મૂકતા આવીએ. આજે છે સોમવાર, કાલે રવિવારની રજા હતી તો કાલે ધબધબાટી બોલાવી. આજે હવે આપણે એને સ્કૂલે મૂકતા આવીએ. હાલો સ્નેહ તૈયાર થઈ ગયો છે. આ એનું ટિફિન આપણે લઈ લઈએ. હાલો સ્નેહ ટાટા કરી દો બધાને. શું હતું? હા નાખી દે બારો, ડોલમાં નાખી દે. હાલો ટાટા કહી દો બધાને. ટાટા. હાલો દાદા આગળ કાંઈ લેવાનું નથી કે લઈ લીધું? હા હાલો તો મિત્રો વાગી ગયા છે 9:45 અને સ્નેહ આપણે જો મૂકવા આવી ગયા છે. સ્નેહ અહીંયા બેઠો છે અને આ બાજુ એને BMW ઉપડે છે. જો ઝાકર આવી છે જોરદાર, અત્યારે દેખાય છે. જો હજી 9:45 વાગ્યા છે તો આમાં BMW નથી દેખાતી, થોડી થોડી દેખાય એવી ઝાકર આવી છે. BMW હવે ઉપડવાની તૈયારીમાં છે ફૂલ, પણ ઝાકર આવી છે જોરદાર. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:15 અને આજે છે ને આપણે જવાનું છે લગ્નમાં જમવા. તો બાપા જમવા ગયા છે ને આપણે જવાનું છે, જરાક વાર છે. અને બા અહીંયા બેઠા બેઠા મોરારી બાપુની કથા સાંભળે છે. આજે કેટલામો દિવસ છે બા? આજે 5મો દિવસ છે મોરારી બાપુની કથાનો દ્વારકામાં. તો બા કથા સાંભળે છે અને જો બાપા જમવા ગયા છે. બાપા આવે પછી આપણે જઈ જમવા. તો મિત્રો વાગી ગયા છે 4:15 ને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. જો બા અહીંયા ચા પીએ છે અને આપણો ચા અહીંયા રેડી છે. બાપા ચા પીને ગયા છે દુકાનમાં અને જો મસ્ત મજાનું વાતાવરણ છે. તો આપણે પી લઈ ચા પાણી મસ્ત મજાના. 4:15 વાગ્યા છે. ફટાફટ પછી આપણે જવું છે સ્નેહને તેડવા. તો હમણાં સ્નેહને તેડવાનો ટાઈમ થઈ જાય. આપણે ફટાફટ ચા પાણી પી લઈએ. મિત્રો વાગી ગયા 4:30 ને આપણે આવી ગયા છીએ સ્નેહને તેડવા. તો સ્નેહની સ્કૂલની બસ હજી આ બાજુથી આવવાની છે, આવી નથી. આપણે આવી ગયા છીએ. અરે અમદભાઈ જો અહીંયા ભાઈબંધ છે ને પતંગ ચગાવે એક. આપણે આવી ગયા છીએ 4:30 વાગ્યા છે. બસ હજી આવી નથી, હમણાં આવશે થોડીક વારમાં. વાગી ગયા છે 8:15 અને આપણે આવી ગયા છીએ જમવાને. આજે જમવામાં બનાવ્યું છે ગુવાર માંડવીનું શાક છે અને બાજરાનો રોટલો છે. જો છે ગુવાર માંડવીનું શાક છે, બાજરાનો રોટલો છે, મરચાં છે અને જો બહાર તો ખાવા માંડ્યા છે. સ્નેહ તો ખાઈ નીચે વયો ગયો છે. સ્નેહ અને દાદા બે, દાદા દુકાનમાં ગયા અને સ્નેહ નીચે વયો ગયો છે. આપણે આવી ગઈ છે છાશ. હવે એમાં નાખી દઈ મસાલો થોડોક. નાખી દીધો છે મસાલો. બાને લાગી છે ભૂખ એટલે બા બેસી ગયા છે ખાવા. ભૂખ લાગે એટલે કે બહુ ભૂખ લાગી નહીં. પાછી બપોરે નીંદર ન થઈ. મહેમાન હોય ને એટલે એમ જ હોય ને. ચાલો મિત્રો આપણે એક જમી લઈ મસ્ત મજાનું ગુવાર માંડવીનું શાક અને બાજરાનો રોટલો. તો મિત્રો આપણે મસ્ત મજાનું ગુવાર માંડવીનું અને શાક અને બાજરાનો રોટલો ખાઈને આવી ગયા છે દુકાનમાં. જે આપણા ભાઈબંધ કેશુભાઈ આવી ગયા છે મેચ જોવા. તો એને ખાઈ લીધો. તમે શું ખાધો કેશુભાઈ? ભાઈ કેશુભાઈ કહેતો ભીંડાનું શાક ને રોટલો. વારે વાહ, લસણવાળી ચટણી આવી બધી જમાવટ વાળું બધું ખાઈ લીધું છે ને હવે આવી ગયા છે મેચ જોવા. આફ્રિકા કેનેડાનો મેચ છે. આફ્રિકાનો દા પૂરો થઈ ગયો છે અને કેનેડાનો ચાલુ થાય છે. તો આપણે હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ કાલે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.